કોઈ પણ રોગનો ઉપાય એક જ છે. આ મનમાંથી બધી જ વસ્તુ ભૂલી જાઓ, એ પહેલું યાદ રાખો તો રોગ થવાનો જ નથી. પછી બીજા નંબર, ઉપવાસ કરો, તેનાથી રોગ મટે છે. ત્રીજું કે લીલો રસ, રંજકો, તાંદળજો, છબર, ઘઉંના જવારાનો રસ ખૂબ જ લેવો, અને લીમડો, કડવાનો કે તુલસીના કે બીલીપત્રના તેમનો 10 ગ્રામ રસ લેવો. પછી બીજા રસો લેવા, અને ખાસ સોનું, ચાંદી, તાંબુ ને લોખંડ પાણી પીવું. સોનાની 2 નંગ બંગડી લો, તેમાંથી જે શ્વાસ, ફેફસાં, હૃદય ને મગજને સારું કરે છે, ને ચાંદીનું 1 ઝાંઝર લેવું, તેનાથી પાચન સુધરે છે તથા મૂત્રાશયના બધા જ અવયવો માટે એ ચાંદીનું પાણી સારું છે. તાંબાનું વાયરલો 50 ગ્રામની ઢેરી બનાવો, તે જ્ઞાન તંતુઓને દરેક પ્રકારનું સારું થાય છે. લોહીનું ઊંચું દબાણ, આર્થોટાઇટ, પોલિયો, માનસિક ટેન્શન અને કુષ્ઠરોગ મટે છે. અને લોખંડ 50 ગ્રામ ટુકડા કાટ વગરની લોહીનું ઉણપ મટે છે. તો સ્ટીલની 1 તપેલીમાં 4 ધાતુ નાખી પાણી આખો દિવસ પીવા જોઈએ. તેનાથી ડબલ નાખી ને અડધું ઉકાળી ને પછી ઠારીને પીવું. તો સવારે ઉઠીને બને તો 8 કલાક કાંઈ પણ ખાવું નહીં, છતાં ખાવું જ છે. તો પહેલો લીલો રસ, પછી તલ 2 ચમચી, સૂરજમુખીના બીજ 5 બદામ, 3 અખરોટ, 15 દ્રાક્ષ, ચમચી વરિયાળી, અળસી, મેથી દાણા 1 ચમચી, અને મગ અને મગફળી 50 ગ્રામ લો. તો તે ફણગાવી લેવા, અને ઋતુના શાકભાજી અને ફળો લો. નાળિયેરનું પાણી હપ્તામાં 1 વખત લો. રાંધેલું લેવું જ નથી. એક્યુપ્રેશરના ચક્ર વડે શસ્ત્ર બિંદુ વડે પિનિયલ ગોઠવેલ છે, તેની સારવારથી જળ તત્વનું પ્રમાણ જળવાશે, ને લાળ અમૃત વધશે, અને કામેચ્છાનું પ્રમાણ જળવાશે. આ આજ્ઞાચક્ર તૂટી બિંદુઓની સારવારથી મગજની યાદશક્તિ વધશે, અને વિશુદ્ધ ચક્ર વડે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ બિંદુ તે હથેળીના પગના ફણાની નીચે છે, તે દબાવવાથી થાઇરોઇડનો રોગ મટશે. તેથી ફેફસાં, હૃદય સારું થશે, અને કેલ્શિયમનું પાચન સારું થશે, જ્ઞાન વધશે. આજ્ઞાચક્ર થાઇમસ બિંદુ 15 વર્ષના નાના બાળકો માટે નાભી માટે મટે છે. તો સ્વાધિષ્ઠાન ચક્ર વડે ગરમી વધશે, પાચન સુધરશે, ને મૂલાધાર ચક્ર વડે હોર્મોન પેદાથી શક્તિ વધશે. તો હાથ પગના બધા જ બિંદુની સારવાર